નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું હિરલ આપની સાથે. સુરતના લસકાણા વિસ્તારમાં પાડોશીના ત્રાસથી એક પરિણીતાએ ગંભીર પગલું ભર્યાની ઘટના સામે આવી છે. આ માટે પરિણીતાએ પાડોશીની સાથોસાથ લસકાણા પોલીસની નબળી કામગીરીને જવાબદાર ગણાવી છે. સુરતના લસકાણામાં રહેતી ખુશ્બુ ટાંક નામની મહિલાએ આજે સોશિયલ મીડિયા પર એક ચોંકાવનારો વિડીયો અપલોડ કર્યો હતો. આ વિડીયોમાં ખુશ્બુ ટાંકે આરોપ લગાવ્યો છે કે છેલ્લા 6 મહિનાથી તેની પડોશમાં રહેતી અલ્પા ટાંક અને તેનો ભાઈ નિલેશ પરમાર તેને સતત હેરાન કરી રહ્યા છે. મહિલાનો આક્ષેપ છે કે આ મામલે 24 ફેબ્રુઆરીના રોજ લસકાણા પોલીસ મથકમાં ફરિયાદ કરવા છતાં કોઈ કડક પગલાં લેવામાં આવ્યા નહોતા. વિડીયોમાં મહિલાએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે જો પોલીસે તે સમયે જ ગુનો દાખલ કર્યો હોત તો આજે મારે આ પગલું ભરવાની જરૂર ન પડી હોત. આ વિડીયોમાં મહિલા ફિનાઇલ પીતી નજરે પડે છે, જે બાદ પરિવારજનોએ તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ ગયા હતા. હાલમાં પીડિત મહિલા સારવાર હેઠળ છે અને તેની હાલત સ્થિર હોવાનું જાણવા મળી રહ્યું છે. મને 6 મહિનાથી અલ્પા ટાંકનો અને એના ભાઈ નિલેશ પરમારનો ત્રાસ હતો અને એના સાથ દેવાળ ખૂબ ત્રાસ વધતો ગયો, એટલે હું કંટાળીને મેં આ પગલું ભર્યું છે. અમે 2 વાર પોલીસ સ્ટેશનમાં અરજી આપેલી હતી, પણ અમારો ગુનો કોઈ દાખલ નહોતો કરતો. એટલે મેં પોલીસ પ્રશાસનને એટલી જ વિનંતી છે કે અમને આનો ન્યાય મળવો જોઈએ. મહિલાના પતિ ભાવેશ ટાંકના જણાવ્યા મુજબ અલ્પા ટાંક દરરોજ પોતાના ઘરનો કચરો તેમના ઘર સામે ફેંકતી હતી. પાડોશીઓનો આ પ્રકારનો ત્રાસ એટલી હદે વધી ગયો હતો કે તેમનું જીવવું મુશ્કેલ બની ગયું હતું. ઘટનામાં અમારી બાજુવાળી અલ્પા શૈલેષ ટાંક અને નિલેશ પરમાર એ અવારનવાર અમારી ફ્લેટની સીડીમાં કચરો નાખી અમને અવારનવાર હેરાન પરેશાન કરેલ. ત્યાંથી અમે પોલીસ સ્ટેશને 2 વખત અરજી આપેલી, પણ અમને આનો કોઈ ગુનો ન નોંધેલ. તે અલ્પા શૈલેષ અને નિલેશ પરમારના ત્રાસથી મારા ઘરનાએ આવું પગલું ભરેલ છે. પોલીસ પાસે બસ એટલી જ અપીલ છે કે અમને આનો ન્યાય મળે. અત્રે ઉલ્લેખનીય છે કે સોશિયલ મીડિયા પર આ વિડીયો વાયરલ થતાં જ પોલીસ વિભાગમાં દોડધામ મચી ગઈ છે. ઉચ્ચ અધિકારીઓએ આ મામલે તપાસના આદેશ આપ્યા છે અને લસકાણા પોલીસના વિવાદિત વલણ અંગે પણ સવાલ ઉઠી રહ્યા છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, સુરત. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.